हेलो फ्रेंड्स, धोरण 9 इंग्लिश यूनिट 5 रानी की वाव यानी कि राणकी वाव ए अपनी ऐतिहासिक धरोहर के जेने યુનેસ્કોની વૈશ્વિક સાંસ્કૃતિક સમિતિ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક વિરાસત તરીકે મંજૂરી આપી છે તેવી આ ગુજરાતના જોવાલાયક સ્થળોમાંની એક સૌથી લોકપ્રિય વાવ યાની કે સ્થળ છે, જેનું નિર્માણ રાજા ભીમદેવ પ્રથમ, જેઓ અણહિલવાડ પાટણના સોલંકી રાજવંશના હતા, તેમના પત્ની ઉદયમતીએ ઈસવીસન 1022 અને 1063 દરમિયાન બંધાવી હતી કે આવી આ રાણકી વાવ એ સ્થાપત્યની કલામાં એક અદ્ભુત બેજોડ નમૂનો છે. આ બેજોડ નમૂના તરીકે જે વિશ્વમાં સાંસ્કૃતિક વિરાસત તરીકે સ્થાન પામ્યું છે, એવી આ વાવનું સ્થાપત્ય 7 માળોનું છે અને તે વાવ 64 મીટર લાંબી, 20 મીટર પહોળી અને 27 મીટર ઊંડી છે. અને તેમાં આ સ્થાપત્યમાં શિલ્પકૃતિ, માર્ગ, સ્તંભ અને મંડપ એટલે કે કપડાનો નહીં પરંતુ બાંધકામ, ઈંટ ચૂનાના બાંધકામ દ્વારા આજુબાજુની દિવાલો અને ઉપર સીલિંગ હોય એને મંડપ કહેવામાં આવે છે. એના પર ખૂબ જ સુંદર કોતરણી કરવામાં આવેલી છે અને લગભગ તેમાં 800 જેટલી કલાકૃતિઓ, શિલ્પકૃતિઓ આવેલી છે. ત્યાં સુધી આપણે મિત્રો જોયું હતું ફર્સ્ટ વિડીયોમાં. હવે આગળ જઈએ મિત્રો. આગળ જતાં આ વાવનું મહાત્મ્ય કેમ સૌથી વધુ છે, કારણ કે એ 7 માળ પર જે 800 શિલ્પકૃતિઓ આવેલી છે, એ શિલ્પકૃતિઓમાં દેવી દેવતાઓની શિલ્પકૃતિઓને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એટલે કે there are nearly 400 big sculptures of different gods and goddesses in the વાવ at present. હાલમાં અત્યારે પણ જે વાવ, આ રાણકી વાવ છે, એમાં 400 જેટલા દેવી દેવતાઓના શિલ્પો યાની કે શિલ્પકૃતિઓ જોવા મળે છે. These numbers would have been more in the past in its original structure યાની કે એનું જે મૂળભૂત સ્થાપત્ય જે ભૂતકાળમાં તૈયાર થયું હતું, તેમાં આના કરતાં પણ વધુ દેવી દેવતાઓની મૂર્તિઓ હોઈ શકે તેમ લાગે છે. Each story has a narrow corridor for the visitors to appreciate beauty of sculptures and carvings engraved on the walls. To engrave એટલે કે કોતરણી કામ કરવું. તો આ જે દરેક માળ પર આ જે કોતરણી કરી છે, સુંદર કોતરણી કરેલા શિલ્પો છે, એ કોતરણીનું સૌંદર્ય માણવા માટે જે મુલાકાતીઓ આવે છે, એમના માટે ત્યાંથીને પસાર થવા માટે એક સાંકડી પરસાળ પણ છે. પરસાળ એટલે આ કોરિડોર એટલે કે પરસાળ અથવા કેડી માર્ગ આપણે જે કહીએ તે. Even the pillars of the વાવ are not exception to it. exception યાની કે અપવાદ. આ જે કોતરણી કામ દિવાલો પર અને એની સીલિંગ પર કરવામાં આવ્યું છે, અને સાથે સાથે ત્યાં જે સ્તંભો આવેલા છે, પિલર્સ જે આવેલા છે, થાંભલા આવેલા છે, એ પણ પથ્થરના જ બનેલા છે. તો એની પર પણ સુંદર કોતરણી કામ કરવામાં આવેલું છે, એટલે પિલર્સ પણ એમાં અપવાદરૂપ નથી. They display splendid artistic marvel on the સ્ટોન. સ્પ્લેન્ડિડ એટલે ભવ્ય, આર્ટિસ્ટિક માર્વેલ એટલે કે કલાત્મક શ્રેષ્ઠતા, માર્વેલ એટલે ઉત્કૃષ્ટ. તો આ સ્તંભો પર અથવા પથ્થર પર જે કોતરકામ કર્યું છે અને શિલ્પકૃતિઓ છે, એ સ્તંભો પર ભવ્ય કલાત્મક શ્રેષ્ઠતા દર્શાવે છે.
ઇન ફેક્ટ ધ વાવ ઇઝ સોલેલી ડેડિકેટેડ ટુ વિષ્ણુ. સોલેલી એટલે ખાસ કરીને, ડેડિકેટેડ એટલે સમર્પિત કરવામાં આવેલી છે. ખાસ કરીને આ વાવ ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. કેમ? કારણ કે ભગવાન વિષ્ણુના જે 10 અવતારો છે એ 10 અવતારો ત્યાં શિલ્પકૃતિઓ દ્વારા અને તેમની લીલાઓ પણ શિલ્પકૃતિ દ્વારા ત્યાં દરેક માળ પર દર્શાવવામાં આવી છે. એટલે સૌથી વધુમાં વધુ ત્યાં ભગવાન વિષ્ણુના શિલ્પો આવેલા છે અથવા શિલ્પકૃતિઓ આવેલી છે. માટે એમ કહેવામાં આવે છે કે આ વાવ ખાસ કરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવી છે. વન કેન ફાઇન્ડ વિષ્ણુ ઇન ડિફરન્ટ શેપ્સ એન્ડ પોસ્ચર્સ. પોસ્ચર યાની કે મુદ્રા, વિવિધ મુદ્રામાં તમે જ્યારે ફોટા પડાવો છો ત્યારે જુદી જુદી મુદ્રા, જુદા જુદા હાવભાવ, જુદા જુદા અંગ મરોડથી કરો છો. દેટ ઇઝ કોલ્ડ પોસ્ચર. અને શેપ એટલે આકાર. તો આમાં અહીંયા આ જે શિલ્પકૃતિઓ છે એમાં વિષ્ણુ ભગવાનના વિવિધ રૂપ, આકાર અને મુદ્રાઓ પણ જોઈ શકાય છે. આફ્ટર વિષ્ણુ નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેચ્યુ ઓફ પાર્વતી ઇઝ ઓફ પાર્વતી. હવે વિષ્ણુ ભગવાન પછી જો સૌથી વધુમાં વધુ શિલ્પકૃતિઓ હોય તો બીજી મહત્ત્વની મૂર્તિ છે પાર્વતીજીની. કારણ કે એમાં ગૌરીના 12 સ્વરૂપો પણ દર્શાવવામાં આવ્યા છે. તો એવું કહેવામાં આવે છે કે 12 સ્ટેચ્યુસ ઓફ ગોડેસીસ ગૌરી ટુગેધર એટ ધ સેમ પ્લેસ આર રેરલી ફાઉન્ડ એનીવેર. રેરલી એટલે ભાગ્યે જ. તો મા પાર્વતીની જે મૂર્તિઓ છે એ લગભગ 15 ગેલેરીમાં એમની મૂર્તિઓની શિલ્પકૃતિઓની કોતરણી કરવામાં આવેલી છે. હવે અહીંયા રાણકી વાવ સિવાય ત્યાર પછી ગૌરી અથવા માતા પાર્વતીના જે શિલ્પો જોવા મળે છે બીજે ક્યાં? તો ધ સન ટેમ્પલ ઓફ મોઢેરા હેઝ ઇટ. સન ટેમ્પલ એટલે કે સૂર્ય મંદિર જે મોઢેરામાં આવેલું છે તો ત્યાં આગળ પણ એટલે મોઢેરામાં પણ આ ગૌરીની મૂર્તિઓ જોવા મળે છે. This vow has also all the 12 statues of Gauri, namely આ વાવમાં જે ગૌરીની 12 મૂર્તિઓ છે એ 12 મૂર્તિઓના નામ છે ઉમા, પાર્વતી, ગૌરી, લલિતા, શ્રિયા, કૃષ્ણ, મહેશ્વરી, રંભા, સાવિત્રી, ત્રિસાંડા અથવા ત્રિસંડા, તોતલ એન્ડ ત્રિપુરા. આ 12 ગૌરી અથવા પાર્વતી માતાના શિલ્પો ત્યાં આવેલા છે. બિસાઇડ્સ ધેર આર મેની સ્ટેચ્યુસ ઓફ ગોડ્સ એન્ડ ગોડેસીસ. બિસાઇડ એટલે તદુપરાંત ઘણા બધા દેવી દેવતાઓના ની મૂર્તિઓ પણ અહીંયા આવેલી છે. સચ એઝ ગણેશા, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર એટસેટેરા. ETC દેટ ઇઝ ધ શોર્ટ ફોર્મ ઓફ એટસેટેરા. તો એટલે કે વગેરે વગેરે. તો જે દેવી દેવતાઓના સ્થાપત્યો છે, શિલ્પો છે એમાં કયા કયા દેવી દેવતાઓના? જેવા કે સચેજ એટલે કે જેવા કે ગણેશ, અગ્નિ, વાયુ, સૂર્ય, ભૈરવ, ચામુંડા, બ્રહ્મા, ઇન્દ્ર, ઇન્દ્રાણી, વૈષ્ણવી, વારાહી, મહાલક્ષ્મી, કુબેર વગેરે દેવી દેવતાઓની મૂર્તિઓ પણ અહીંયા આવેલી છે. મિત્રો, આ ચિત્રમાં તમે જોઈ શકો છો કે કેટલી નાની ઝીણી કોતરણી અહીંયા આ ચિત્રમાં દેખાય છે. પથ્થર પર આટલી નાની અને આટલી પરફેક્ટ કોતરણી કરવી એ બહુ અઘરું છે. તો આ તે સમયના જે કારીગરો છે એમની કલ્પના શક્તિ અને એમની કલાનો ઉત્કૃષ્ટ નમૂનો આપણે અહીંયા ચિત્રમાં જોઈ શકીએ. જો ચિત્રમાં જ આપણને આટલી ભવ્યતા દેખાતી હોય તો આપણે જ્યારે રૂબરૂ મુલાકાત લઈએ તો એની તો કલ્પના જ કરવી કંઈ અશક્ય છે કે કેવું સુંદર ભવ્ય સ્થાપત્ય ત્યાં હશે. તો આ જોઈને આપણને મિત્રો એમ લાગે છે કે આપણે એની મુલાકાત લેવા એક વખત જવું જ જોઈએ. જો આપણને ભવિષ્યમાં ચાન્સ મળ્યો પિકનિક પર જવાનો તો આપણે આ રાણકી વાવની મુલાકાત અચૂક લઈશું. નાઉ નેક્સ્ટ, there are also some of the rare sculptures of God. રેર એટલે વિરલ, ભાગ્યે જ જોવા મળતા એમાં આ રાણકી વાવમાં કેટલીક વિરલ શિલ્પકૃતિઓ દેવોની પણ જોવા મળે છે. વિરલ એટલે કે અનોખી.
આપણે જે કલ્પના જ ન કરી હોય એના કરતાં કંઈક જુદું જોવા મળે, વિશિષ્ટ જોવા મળે, એને વિરલ યાની કે કહેવામાં રેર કહેવામાં આવે છે. હિયર વન કેન ફાઇન્ડ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands. અહીંયા હવે જે દેવોની અહીંયા મૂર્તિઓ છે એ આપણે જે આપણા દિલો દિમાગમાં કે આપણી નજર સમક્ષ જે દેવની જે મૂર્તિ છે ને એના કરતાં કંઈક અલગ જ એની મૂર્તિ જોવા મળે છે. અલગ મુદ્રામાં, અલગ શસ્ત્રો ધારણ કરેલા હોય એવી મુદ્રામાં જોવા મળે છે. તો સૌથી પહેલું ઉદાહરણ છે લોર્ડ બુદ્ધા. તો આપણે લોર્ડ બુદ્ધા એટલે ભગવાન બુદ્ધને પલાઠી વાળીને હાથ ખોળામાં મૂકી આંખો બંધ કરીને આમ તપ કરતા હોય એ મુદ્રામાં જ આપણે એમના ચિત્રો જોયા છે અને એમની મૂર્તિ જોઈ છે. પરંતુ અહીંયાથી એનાથી વિરુદ્ધ છે. તો અહીંયા શું છે, સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 hands, એમના 4 હાથ. અહીંયા જે ભગવાન બુદ્ધનું શિલ્પ છે એમાં 4 હાથ દર્શાવ્યા છે. ત્યાર પછી ધ સ્ટેચ્યુ ઓફ રામા વિથ સ્વોર્ડ એન્ડ શીલ્ડ. સ્વોર્ડ એટલે તલવાર અને શીલ્ડ એટલે ઢાલ. અત્યાર સુધી આપણે કલ્પના અથવા ભગવાનને જ્યારે રામ ભગવાનને દર્શન કર્યા છે ત્યારે આપણે તેમની આજુબાજુ ભગવાન રામની આજુબાજુ લક્ષ્મણજી અને સીતાજી છે ને તેમની નીચે પગ પાસે ભગવાન હનુમાનજી બેઠેલા છે પ્રણામની મુદ્રામાં. તો અત્યાર સુધી આપણે ચિત્રો પણ આવા જોયા છે અને એમના દર્શન પણ કર્યા છે. તો આ જ મુદ્રામાં એમણે શું ધારણ કર્યું હોય છે, તો તીર અને કામઠું ધારણ કરેલું હોય છે. વેરેઝ અહીંયા જે ભગવાન રામની મૂર્તિ છે તો એમાં એમના હાથમાં શું છે, તલવાર અને ઢાલ. તો કદી આપણે વિચાર્યું છે કે આટલા સૌમ્ય અને શાંત મુદ્રા ધરાવતા ભગવાનને આવા રૌદ્ર સ્વરૂપમાં કદી જ ન વિચાર્યું હોય. તો એવું રેર અહીંયા સ્ટેચ્યુ અહીંયા જોવા મળે છે. ત્યાર પછી ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફોર્મ ઓફ તપસ્વી. આપણે સૂર્યનું ચિત્ર જોઈએ છે કે દોરીએ છીએ તો અથવા સૂર્ય ભગવાનની જે મૂર્તિ હોય છે તો એમના મુખાકૃતિની આજુબાજુ સૂર્યના કિરણો જ દર્શાવેલા હોય છે. જ્યારે અહીંયા આ રાણકી વાવમાં જે સૂર્ય ભગવાનનું સ્થાપત્ય છે, શિલ્પ છે, તે તપસ્વીની મુદ્રામાં જોવા મળે છે. માટે તે અનોખું વિરલ કહેવામાં આવે છે. એન્ડ ધ સ્ટેચ્યુ ઓફ શિવા વિથ બીડ્સ ઇન હિઝ હેન્ડ. હવે ભગવાન શિવ, તો હંમેશા શિવ ભગવાનને જો એમની મૂર્તિ રૂપે જોયા હોય તો લિંગ સ્વરૂપે મંદિરમાં બિરાજમાન હોય છે. એમની ઉપર નાગ અને પેલી જલાધારી હોય છે. અને એમનું જો ચિત્ર જોઈએ તો માથા પર ગંગાજી ધારણ કરેલા છે, જટામાંથી ગંગાજી પ્રગટ થયેલા છે, ચંદ્ર જટા પર ધારણ કરેલા છે, નાગ દેવતા એમના ગળામાં વીંટાળેલા છે. જ્યારે અહીંયા જે શિવ ભગવાનનો સ્થાપત્ય છે અથવા શિલ્પ છે તો એમના હાથમાં પારાના મણકા જોવા મળે છે. પછી ભગવાન પરશુરામ કે જે વિષ્ણુ ભગવાનના 10 અવતારો છે એમાંનો એક અવતાર. તો ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ વિથ સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન રાધર હેવિંગ હાર્ડ એન્ડ સ્ટર્ન લુક. તો એટસેટેરા એટલે કે વગેરે. તો પરશુરામ ભગવાન, જેમ આપણે દુર્વાસા કહીએ છીએ કે ક્રોધિત હોય તો એમની મુદ્રા ક્રોધમાં જ ક્રોધિત જ દેખાય. તો પરશુરામ પણ હંમેશા કેવી મુદ્રા, એમની મુખ મુદ્રા તો કઠોર એટલે સ્ટર્ન એન્ડ સ્ટર્ન એટલે કે એકદમ હાર્ડ એન્ડ સ્ટર્ન એટલે એકદમ કઠોર મુખમુદ્રાની બદલે એમના એ હંમેશા બીજાને આમ દોષ જોવાને હંમેશા ગુસ્સામાં જ કઠોર મુખમુદ્રામાં કદી એમના ચહેરા પર સૌમ્યતા, સોબરનેસ ન દેખાય. તો એના બદલે અહીંયા જે પરશુરામનું જે સ્ટેચ્યુ છે એમાં એમની કઠોર મુખમુદ્રાને બદલે સૌમ્ય અને શાંત મુખમુદ્રા અહીંયા પરશુરામની જોવા મળે છે. તો આવી રીતે આ વિરલ ક્યાંય ન જોવા મળે એવા શિલ્પો અહીંયા રાણકી વાવમાં જુદા જુદા દેવતાઓના જોવા મળે છે. They reveal artistic vision and unique imagination of the sculptors યાની કે શિલ્પીઓ. તો આ જે છે આ શિલ્પો જે છે એ શું દર્શાવે છે, તો એ
દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર્સ, એટલે કે શિલ્પીઓ જે છે એ શિલ્પીઓની કલા દ્રષ્ટિ અને કલ્પના શક્તિનું અનન્ય કલ્પના શક્તિ પ્રગટ કરે છે. રિવીલ એટલે પ્રગટ કરવું, દર્શાવવું. તો આ તે સમયના જે શિલ્પકૃતિઓ હતા, શિલ્પકારો હતા કે એમની કલ્પના શક્તિ મેં તમને આગળ કહ્યું હશે, અને એમની કલા કારીગરી કેટલી ઉત્કૃષ્ટ ઉત્તમ છે એનું અહીંયા નિદર્શન કરવામાં આવ્યું છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાઝ. વચ્ચે મિત્રો એક લાઈન રહી ગઈ છે. પરશુરામની સૌમ્ય મુખ મુદ્રાને દર્શાવી છે. ત્યાર પછીની એક લાઈન છે, ફરી વાંચું છું મિત્રો. સમ ઓફ ધ સ્કલ્પચર્સ ડિસ્પ્લે કોન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ, ફોક ટેલ્સ, એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ એટસેટેરા. તો એ સિવાય આ બધા રેર સ્કલ્પચર્સ સિવાય, શિલ્પકૃતિઓ સિવાય બીજા જે શિલ્પો છે એ શું દર્શાવે છે? તો કોન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ ડિસ્પ્લે એટલે દર્શાવે છે. બીજા શિલ્પો તે સમયની કોન્ટેમ્પરરી યાની કે સમકાલીન, લાઈફસ્ટાઈલ એટલે જીવનશૈલી, તે સમયના લોકોની જીવનશૈલી કેવી હતી તે દર્શાવે છે. ફોકટેલ્સ એટલે કે લોકકથાઓ, એટલે કે જે વાર્તાઓ બની ગઈ હોય ને, લોકવાર્તાઓ જે પ્રચલિત છે એ દર્શાવે છે ફોકટેલ્સ. અને ત્યાર પછી એનિમલ એટલે કે તે સમયના પ્રાણીઓ, એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ યાની કે સ્વભાવ, તે સમયના પ્રાણીઓ કેવા હતા અને તે સમયના મનુષ્યોનો સ્વભાવ કેવો હતો એ પણ એ શિલ્પોમાં દર્શાવવામાં આવ્યું છે. સોરી મિત્રો, આ લાઈન રહી ગઈ હતી, તો આઈ બેગ યોર પાર્ડન. દે રિવીલ આર્ટિસ્ટિક વિઝન. હવે જે આ સ્થાપત્યો છે એ શું દર્શાવે છે? તો તે સમયના જે કલાકારો હતા, સ્કલ્પટર્સ યાની કે કલાકારો, શિલ્પીઓ હતા, એમનો આર્ટિસ્ટિક વિઝન એન્ડ યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પટર્સ, એટલે તે સમયના જે શિલ્પીઓ હતા એમની કલ્પના શક્તિ અને તેમની કલા દ્રષ્ટિને પણ પ્રગટ કરે છે. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુઝ ઓફ અપ્સરાઝ. લગભગ ત્યાં કેટલી 300 અપ્સરાઓની મૂર્તિઓ પણ આવેલી છે. The sculptors presented a vast range of emotions and feelings on the faces of the apsaras. તો આ શિલ્પીઓએ આ 300 અપ્સરાઓના જે મૂર્તિઓ છે, સ્થાપત્યો છે, તો એ શું દર્શાવે છે? તો એમાં તે અપ્સરાઓના ચહેરા પર તેમના મનોભાવ પ્રગટ કરે છે. મનોભાવ એટલે કે દરેક કોઈક રોમેન્ટિક મૂડમાં હોય, કોઈક કેવી હાસ્યરસ દર્શાવતી હોય, તો એવા જુદા જુદા મનોભાવ દર્શાવતી મૂર્તિઓ અને તેમની સંવેદનાઓ યાની કે ઇમોશન્સ એન્ડ ફિલિંગ્સ એટલે કે સંવેદનાઓ, અને ઇમોશન્સ એટલે કે લાગણીઓ, મનોભાવો ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઝ. તો એ અપ્સરાઓના મોં પર આ શિલ્પીઓએ મનોભાવ અને સંવેદનાઓના વિશાળ ફલક દર્શાવે છે. એટલે કે તે સમયે અપ્સરાઓ પણ કેવી મનોભાવના, કેવી સંવેદનાઓ, કેવા અંગમરોડ દ્વારા દેવોને પ્રસન્ન કરતી હતી, એ મુદ્રામાં પણ શિલ્પોની કોતરણી કરેલી છે. They display variety of different moods and situations. આ જે 300 અપ્સરાઓની મૂર્તિઓ છે એમાં જે મનોભાવ અને સંવેદનાઓ એમના ચહેરા પર પ્રગટ કરી છે, તો એ શું દર્શાવે છે? તો એમના they display variety of different moods. દરેક અપ્સરા જુદા જુદા મૂડમાં છે, અને સાથે સાથે તે સમયની સિચ્યુએશન્સ યાની કે પરિસ્થિતિ કેવી હતી એ પરિસ્થિતિ અને અપ્સરાઓના મિજાજ પણ દર્શાવે છે. કેટલીક કોઈને ન પણ ગમે, દેવો કંઈ કોમેન્ટ કરે કે કંઈ બી એમના પર ગુસ્સો કરે કે ગમે તે કરે, તો તે સમયે અપ્સરાઓ શું પોતાના ભાવ પ્રગટ કરતી હતી એ અને એમની કેવી
શું દર્શાવે છે, પરિસ્થિતિ કેવી હતી તે સમયની, એ બધી જ પરિસ્થિતિઓનું નિર્માણ આ શિલ્પકૃતિઓ દ્વારા કલા કારીગરોએ દર્શાવ્યું છે. મિત્રો, અહીંયા સુધી આપણે આજે જોઈશું, કારણ કે થોડોક પાઠ અઘરો છે, એટલે આખો પાઠ નથી લેતી. થોડોક મન દઈને, દિલ દઈને પાઠ વાંચજો. આમાં દરેક પાઠને ખૂબ ઇમ્પોર્ટન્સ આપવામાં આવ્યું છે. ક્યારેય કોઈ બી લાઈન પૂછાઈ જાય તો તમને જો એમાં બરાબર ધ્યાન દઈને વાંચ્યું હોય તો આવડી શકે. માટે આ પાઠને બહુ સરળતાથી ઇઝીલી ન લેતા, કારણ કે પાઠ થોડો અઘરો છે. મિત્રો, આપણે નેક્સ્ટ વિડીયોમાં આગળ જઈએ. ત્યાં સુધી વિશ યુ ઓલ આ વેરી હેપી એન્ડ નાઇસ ડે. એન્જોય યોર ડે. બાય મિત્રો, આવજો.